હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બે અલગ રીતની બટેટાની ચટણીની રેસીપી. તો જમવામાં શાક બનાવવાનો મૂડ ના હોય ત્યારે આ ચટણી ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે, જે સ્વાદમાં થોડી તીખી અને એકદમ ચટપટી લાગે છે. આ ચટણીમાં આપણે સૌથી પહેલાં બટેટા, મરચાં અને લસણ સાથે બટેટાની એક ઠેચા સ્ટાઇલ ચટણી તૈયાર કરશું. આ સિવાય આપણે બટેટાની એક સૂકી ચટણી પણ તૈયાર કરશું, જેને તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો રોટલી, ભાત કે ગરમા ગરમ ખીચડી સાથે ખાવાની મજા આવે તેવી આ ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. શાકને ભૂલાવી દે તેવી મહારાષ્ટ્રીયન ઠેચા સ્ટાઇલ ચટણી બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. કટ કરવા માટે એક બટેટાને લઈને આ રીતના આડું રાખી દઈએ. છરીની મદદથી તેની મીડિયમ થીક સ્લાઇસ કરી લઈએ. સ્લાઇસને ભેગી કરી લઈએ અને બટેટાના નાની સાઇઝના ચોરસ પીસ કરી લઈએ. તો મેં બંને બટેટાને સુધારી લીધેલા છે. બટેટાના મેં આ રીતના નાના ટુકડા કરેલા છે, જેથી તેને કૂક થતાં ઓછો સમય લાગે. કપથી માપીએ તો 2 કપ જેટલા બટેટાના ટુકડા તૈયાર થયા છે. હવે મેં કડાઈમાં થોડા તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં બટેટાના ટુકડાને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સતત હલાવતા જઈને તળી લઈએ. તો બટેટાને તળવાથી તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે, જેનાથી ચટણીમાં તેનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાને જોઈએ તો બટેટા ઉપરથી થોડા તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હજી આપણે બટેટાને ત્યાં સુધી તળવાના છે જ્યાં સુધી તે ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તળાયેલા બટેટાને ઝારામાં લઈ લઈએ. તો મેં બધા જ બટેટાને તળી લીધેલા છે. હવે મેં 6 મોટી ચમચેલા સિંગદાણા લીધેલા છે, તેને ગરમ તેલમાં એડ કરીને તળી લઈએ. તો સિંગદાણા તળવાથી તેની એકદમ સરસ નટી ફ્લેવર આપણી ચટણીમાં આવે છે. તો સિંગદાણા થોડા તળાઈ ગયા છે. હવે તીખાશ માટે મેં 6 થી 7 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 7 થી 8 લસણની કળી એડ કરીને મરચાં અને લસણને તળી લઈએ. તો મરચાં અને લસણને તળવાથી તેમાં રહેલો મોઈશ્ચરનો ભાગ નીકળી જાય છે અને ચટણીમાં તેનો જરા પણ કાચો સ્વાદ નથી આવતો. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સારી રીતે તળાઈને થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. અને હવે તળાયેલા મરચાં, સિંગદાણા અને લસણ ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. બીજી કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર ઢાંકણને બંધ કરી દઈએ અને મિક્સરના આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે, જે ચટણી માટે એકદમ પરફેક્ટ છે. અને હવે મિક્સિંગ બાઉલમાં ફ્રાય કરેલા બટેટાના ટુકડાને એડ કરી દઈએ અને બસ હાથેથી થોડા મેશ કરી લઈએ. તો બટેટા ફ્રાય થયા પછી એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો મેં બટેટાને હાથ કચરા મેશ કરી લીધેલા છે. હવે મેં બટેટાથી અડધું એટલે કે 1 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. હવે ક્રશ કરેલો મસાલો એડ કરી દઈએ. સાથે ચટણીને થોડી ટેંગી ફ્લેવર દેવા માટે મેં 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે ચટણીમાં એક વઘાર એડ કરવાનો છે. તો મેં 2 મોટી ચમચેલા તેલને ગરમ કરી લીધેલું છે. તેમાં 1 ચમચેલી રાઈ એડ કરીને રાઈને સારી રીતે કકડાવી દઈએ. હવે તીખાશ માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીના પાન અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી એકદમ ચટપટી બટેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો ફક્ત 10 જ મિનિટમાં બટેટાની ઠેચા સ્ટાઇલ ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. જેમાં આપણે બટેટાને નાની સાઇઝમાં કટ કરી લેવાના છે અને પછી તેને આપણે જ્યારે ફ્રાય કરશું ત્યારે બટેટા અંદરથી કૂક થઈ જશે. સાથે તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જશે. સાથે ચટણી માટે આપણે સિંગદાણા, લસણ અને મરચાંને અધકચરા ક્રશ કરવાના છે, જેથી ચટણી ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવશે. સાથે તૈયાર થયેલી ચટણી ઉપર જ્યારે આપણે વઘાર એડ કરીએ છીએ ત્યારે તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. તો હવે બટેટાની સૂકી ચટણી બનાવી લઈએ. અને હવે એકદમ ચટપટી બટેટાની સૂકી ચટણી બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને તેનો છાલનો ભાગ કાઢી લીધેલો છે. એક બટેટાને લઈને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી બટેટાને ખમણી લઈએ. તો મેં બંને બટેટાને ખમણી લીધેલા છે અને તમે જોઈ શકો છો કે બટેટાનું આ રીતનું થોડું જાડું છીણ તૈયાર થયું છે. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ, જેથી તેની ઉપર રહેલો સ્ટાર્ચનો ભાગ નીકળી જાય. અને હવે 2 હાથ વચ્ચે બટેટાના છીણને દબાવીને તેમાં રહેલો પાણીનો ભાગ કાઢી લઈએ. હવે તેને આ રીતના જાડા કપડા ઉપર રાખી દઈએ અને થોડું સ્પ્રેડ કરીને કોરું કરી લઈએ. હવે મેં તેલને ગરમ કરી દીધેલું છે અને બટેટાના છીણને જોઈએ તો પંખા નીચે ફક્ત 10 જ મિનિટમાં આપણું છીણ એકદમ સારી રીતે કોરું થઈ ગયું છે.
તેને તળવા માટે કઢાઈમાં એડ કરી દઈએ અને હવે તેને સતત હલાવતા જઈને તળી લઈએ. તો બટેટાના છીણને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થાય. તો બટેટાનું છીણ થોડું તળાઈ ગયું છે. હવે તેને એકદમ ક્રિસ્પી અને કુરકુરું બનાવવા માટે મેં થોડું પાણી લીધેલું છે. તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. મીઠાવાળા પાણીને ગરમ તેલમાં એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો બટેટાના છીણમાં થોડું મીઠાવાળું પાણી એડ કરવાથી તે બટેટામાં રહેલા સ્ટાર્ચના ભાગને એબ્ઝોર્બ કરી લે છે અને છીણને એકદમ ક્રિસ્પી તૈયાર કરે છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટાનું છીણ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો મેં બધા જ બટેટાના છીણને તળી લીધેલું છે. હવે મેં 5 થી 6 મોટી ચમચેલા સિંગદાણા લીધેલા છે. તેને ઝારામાં એડ કરી દઈએ અને તળી લઈએ. તો સિંગદાણા તળવાથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ જાય છે. તો લગભગ 3 થી 4 મિનિટમાં જ આપણા સિંગદાણા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા 20 થી 25 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. તેને પણ ગરમ તેલમાં તળી લઈએ. તો લસણને તળવાથી તેનો કાચો સ્વાદ વયો જાય છે, સાથે ચટણી લાંબા સમય સુધી સારી રહે છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં લસણ એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. અને હવે મેં અહીંયા થોડા લીમડાના પાન લીધેલા છે. તેને પણ ઝારામાં એડ કરીને તળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં લીમડાના પાન ક્રિસ્પી થઈ ગયા છે. તેને પણ પ્લેટમાં કાઢી લઈએ. હવે મિક્સર જારમાં તળાયેલા સિંગદાણા અને લસણની કળીને એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચેલા સફેદ તલ અને ચટણીના એકદમ સરસ કલર માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને ટેંગી સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને રિવર્સ બાજુ ચાલુ બંધ કરતા જઈને ચટણીને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે તળાયેલા બટેટાના છીણમાંથી 1 કપ જેટલા છીણને મિક્સર જારમાં એડ કરી દઈએ. જ્યારે બીજા છીણને આપણે પછી એડ કરશું. ફરી પાછું મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરને પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ચટણીનું આ રીતનું અધકચરું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે તેમાં વધેલું બટેટાનું ક્રિસ્પી છીણ એડ કરી દઈએ. સાથે થોડા લીમડાના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી એકદમ ટેસ્ટી બટેટાની સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને ખીચડી, ભાત અને વડાપાઉં સાથે પણ ખાવાની મજા આવી જાય છે. આ ચટણી સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તૈયાર થયેલી આ ચટણીને તમે એકવાર બનાવીને 15 દિવસ સુધી ખાઈ શકો છો. તે જરા પણ નથી બગડતી. આ ચટણી બનાવતી વખતે આપણે બટેટાનું છીણ તૈયાર કરવાનું છે. તેમાં આપણે બટેટાને કોઈ પણ જાડી ખમણીથી ખમણી લેવાનું છે. અને પછી બટેટાના છીણને જ્યારે આપણે તળીએ ત્યારે તળતી વખતે તેલમાં થોડું મીઠાવાળું પાણી એડ કરવાથી બટેટાનું એકદમ ક્રિસ્પી છીણ તૈયાર થાય છે. બટેટાના છીણ સાથે તૈયાર થયેલી આ ચટણીને તમે ગરમા ગરમ ભાત, ખીચડી કે પછી પાઉં ઉપર એડ કરીને પણ ખાઈ શકો છો. તે સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.